માતાજી મિત્રો, હું છું મેહુલ એડિટ અને આવી ગયો છું આજના નવા એડિટિંગ વિડીયોમાં. તો મિત્રો, દશામાનું વ્રત બહુ જ નજીક આવી ગયું છે, તો એના માટે આજે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખીશું. તો તમે બધા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને મારા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો, વિડીયોને ધ્યાનથી વોચ કરજો, કેમ કે વિડીયોમાં પાસવર્ડ લાગેલો છે મિત્રો, અને હું તમને 2 અંકના આધારે વિડીયો મિત્રો પાસવર્ડ આપી દઈશ. અને મિત્રો, જે આનું ટેમ્પલેટ ને એવું બધું છે એ મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશું. જો તમે ટેલિગ્રામ ચેનલ ના જોઈન કરી તો તમે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તો ચાલો મિત્રો, એકવાર આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે ડેમો જોઈ લો, પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીશું. તો મિત્રો, તમે જે પ્રકારનો ડેમો જો તે પ્રકારનું સ્ટેટસ આપણે કમિંગ સૂન દશામાનું બનાવવાનું છે. તો એના માટે તમારે શું કરવાનું છે, સૌ પ્રથમ તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો તમારામાં લાઇટ મોશન ના હોય તો તમે ઇન્સ્ટોલ કરી લેજો, અને મેં ટેલિગ્રામમાં પણ આપેલી જ છે મિત્રો, ત્યાંથી પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. તો આપણે શું કરવાનું છે, અલાઇટ મોશનને ઓપન કરી લેવાનું છે. અલાઇટ મોશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો. તો આમાં તમારે શું કરવાનું છે, ખૂણામાં પ્રોફાઇલ છે તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને તમારે ચેક કરી લેવાનું છે કે તમારું અકાઉન્ટ સાઇનિંગ છે કે નહીં. જો સાઇનિંગ નહીં હોય તો આપણો પ્રોજેક્ટ ઇનપુટ થશે નહીં મિત્રો. તો મિત્રો, શું કરવાનું, જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ તમારે પાસવર્ડ લગાવીને ઇનપુટ કરી લેવાનું છે એકવાર અલાઇટ મોશનમાં. પછી મિત્રો, કંઈક આપણે ફોટો એડિટિંગ અને બીટમાં કાપેલું છે મિત્રો. તો આમાં તમારે શું કરવાનું છે, ફોટો એડિટિંગ છે તેના પર તમારે સૌપ્રથમ ક્લિક કરી લેવાનું રહેશે મિત્રો. ફોટો પર ક્લિક કરશો એટલે બધું મિત્રો કંઈક આ પ્રકારનું તમને ઇન્ટરફેસ અંદરનું બધું જોવા મળી જશે. તો આમાં શું કરવાનું છે, તો નીચે તમને દેખાતા છે, આમાં સૌપ્રથમ આપણે દશામાન ફોટા એડ કરવાના છે. તો એમાં તમને નીચે દેખાતા છે ગ્રુપ 2, 3, 4 ને 2. આ રીતે કંઈક આપણે ગ્રુપ બનાવેલું છે મિત્રો. તો આમાં શું કરવાનું, સૌપ્રથમ તમારે ફોટા એડ કરવાના છે. તો ફોટા કઈ રીતે એડ કરશો, તો હવે જે મેં ફોટા જે યુઝ કર્યા છે એ ફોટા જો તમારે જોતા હોય તો આમાંથી જ મળી જશે મિત્રો. તો તમારે શું કરવાનું, આ ગ્રુપ ઉપર ક્લિક કરી લેવાનું છે, પછી એડિટ ગ્રુપમાં અહીંથી જવાનું છે મિત્રો. એટલે મિત્રો, એ શું કરશો, મેં આ જે પ્રોજેક્ટ બનાવેલો છે એમાં તમને આ ફોટો પણ મળી જશે, અને તમારે જો બીજા એડ કરવા હોય તો પણ એ પણ થઈ શકશે મિત્રો. તો કઈ રીતે, તો આપણે પ્લસ ઉપર ક્લિક કરીશું, પછી મીડિયામાં જઈશું, પછી અહીંથી શું કરવાનું, તમારે જે દશામાં ફોટા હોય તમારી પાસે, ધારો કે આ ફોટા નથી રાખવાના, બીજા રાખવા હોય તો તમારે જે ફોટા હોય એ તમારે લઈ લેવાના રહેશે મિત્રો. પછી આ રીતે આ ફોટો લીધો ધારો કે, પછી એને શું કરશું, આ રીતે એકવાર રોટેશન દઈ દઈશું 90 એંગલ પર. પછી એ ટર્ન ડોટ ઉપર ક્લિક કરશું, અને એ ફિલ કમ્પ્રેસ એરિયા છે, અને બીજું ફિલ કોમ્પોનેસ એરિયા છે તે ઓકે, ફિલ કમ્પ્રેસ એરિયા કરશો એટલે આ રીતે આ થઈ જશે મિત્રો. પછી શું કરવાનું, ફોટો છે એને લઈ અને આપણે આ રીતે નીચે ખેંચી લઈશું મિત્રો. નીચે ખેંચશો એટલે કંઈક એડજસ્ટમેન્ટ તમારે થોડું ઘણું આગું પાછું હોય તો તમારે કરી લેવાનું રહેશે મિત્રો. જો ફોટો નાનો હોય તો આ રીતે ઝૂમ પણ તમે કરી શકો છો. આ તો થઈ ગયું મિત્રો આપણે જે તમારા પર્સનલ ફોટો તમારે જે બીજા એડ કરવા હોય એના માટે. તો હવે આપણે મેં જે ફોટો યુઝ કર્યા છે તો એ કઈ રીતે રાખીશું, આપણે શું કરીશું, બેક કરી લઈશું, અને બેક થાય એટલે મિત્રો હવે આપણે શું કરીશું, આ ગ્રુપ નંબર 4 ઉપર ક્લિક કરીશું, પછી અહીંથી એડ ગ્રુપમાં જઈશું. પછી આ જે મેં ફોટો યુઝ કર્યો છે તો એના માટે તમારે શું કરવાનું, ફોટા પર ક્લિક કરીશું, પછી અહીં બેન્ડિંગના ઓપોઝિટ પર ક્લિક કરી લેવાનું રહેશે. પછી મિત્રો, અહીંથી તમને જો નીચે માર્ક્સ ઉપર ક્લિક કરેલું છે તો અહીંથી તમારે નોર્મલ કરી લેવાનું છે. નોર્મલ કરશો એટલે તમારે આ રીતે મારો જે ફોટો લગાવેલો છે એ ફોટો મિત્રો આવી જશે મિત્રો. તો આ જે પહેલો ફોટો છે એ પણ એ જ રીતે કરેલો છે. જો તમને પછી બતાવી દઉં, આ ફોટો લીધો, બેન્ડિંગ અને ઓપોઝિટમાં જઈ માર્ક્સ પર ક્લિક હશે તો આપણે નોર્મલ કરી લઈશું, એટલે તમારે આ ફોટો સેટ થઈ જશે. હવે મિત્રો શું, ગ્રુપ 2 ઉપર ક્લિક કરીશું, પછી અહીંથી એડિટ ગ્રુપમાં જઈશું. એડિટ ગ્રુપમાં જઈશું એટલે આગળ જો તમારે તમારો ફોટો એડ કરો તો પ્લસમાં જઈ મીડિયામાં જઈ અને કોઈ પણ ફોટો લઈ અને એને આ રીતે 90 એંગલ રોટેશન દઈ દઈશું.
પછી એને આ રીતે આમ ખેંચી લઈશું અને એને શું આ રીતે નીચે કરી લેવાનું, એટલે તમારો ફોટો પર્સનલ છે એ ફોટો આવી જશે મિત્રો. તો હવે આ તો તમારા ફોટાના, તો હું જે મારો મેન ફોટો છે એ રાખી લઉં છું અત્યારે. તો આ ફોટા પર ક્લિક કરી બેન્ડિંગ એન્ડ ઓપોઝિટમાં જઈને નોર્મલ કરી લીધું, એટલે મારા ફોટા આવી ગયા મિત્રો આ રીતે. ઓકે મિત્રો, તો આ તો આપણા ફોટા રેડી થઈ ગયા છે. તો હવે શું કરવાનું, તમારું 29.7 સેકન્ડ લગી જતું રહેવાનું, પછી ઓન ઉપર ક્લિક કરી અને લાસ્ટ સુધી આ બધાને આપણે ખેંચી લઈશું મિત્રો આ રીતે. આટલું થઈ જાય એટલે મિત્રો અહીં શું કરવાનું છે, તમને આગળ એક પીએનજી દેખાતી હશે, તો એની આંખ બંધ હશે, તો એનો આપણે શું આંખ ખોલી દેવાની રહેશે મિત્રો આ રીતે. આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે મિત્રો. તો હવે શું કરવાનું છે, હવે તમારે બેક કરી લેવાનું છે. બેક થાય એટલે હવે સીધું તમારે આવી જવાનું છે બીટમાર્કમાં મિત્રો. બીટમાર્કમાં આવશો એટલે તમારે આ રીતે કંઈ પ્રોજેક્ટ મેં આપેલો છે મિત્રો. તો આમાં શું કરવાનું છે, તમારે એક સાથે આને બધાને કોપી કરી લઈશું આ રીતે. તો આપણે સિલેક્શન ઉપર ક્લિક કરીશું, 1 2 3 4 ચારને કોપી કરીશું, પછી લેયર ઉપર ક્લિક કરીશું. લેયર ઉપર ક્લિક કરીને કોપી ફોર લેયર કરી લઈશું. ક્લિયર થઈ અને હવે આવી જવાનું છે આપણે સીધું ફોટો એડિટિંગ પર. ફોટો એડિટિંગમાં આવશે એટલે પ્લસ ઉપર ક્લિક કરીશું, અહીંથી આપણે કરી દેવાનું છે અને પેસ્ટ થાય એટલે કંઈક મિત્રો આ રીતે આપણું દેખાશે આવું. અને જે આપણે આગળ બ્લેક સ્ક્રીન પીએનજી ને એવું છે એવું ઓલરેડી આગળ સેટ તમારે સીધું થઈ જશે. પછી તમારે કોઈ પણ જાતનું કશું કરવાનું રહેશે નહીં મિત્રો. જુઓ આ રીતે. ઓકે મિત્રો, આટલું થયા પછી હવે તમારે શું કરવાનું છે, તો આમાં જે મેં ટેમ્પલેટ યુઝ કરે છે, તો ટેમ્પલેટ જે યુઝ કરે છે એ તમને હું ટેલિગ્રામમાં આપી દઈશ મિત્રો. તો તમારે ટેલિગ્રામમાંથી ટેમ્પલેટ લઈ લેવાના રહેશે મિત્રો. તો ચાલો હું લઈ લઉં છું. પહેલું એક આ ટેમ્પલેટ છે, તો આને ખેંચી અને આપણે એકવાર નીચે લઈ લઈશું. જે સોંગ છે સોંગની નીચે. પછી તમારે પહેલું બીટમાર્ક દેખાય તેટલા પર આવી જવાનું છે, 5.3 સેકન્ડ. પછી આ જે બાકીનું ટેમ્પલેટ છે વધનું એને આપણે આ રીતે કટ કરી લેવાનું છે. કટ થાય એટલે મિત્રો આ ટેમ્પલેટને શું કરશો, અહીંથી 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીંથી ફિલ કમ્પ્રેસ એરિયા આ રીતે કરી લઈશું. એટલે મિત્રો આપણું ટેમ્પલેટ નીચે લાગી જશે મિત્રો. હવે મિત્રો શું કરવાનું છે, જે મેં બીજું હવે યુઝ કર્યું છે તો એ કઈ રીતે યુઝ કરવાનું છે, તો અહીંથી આપણે પ્લસ ઉપર ક્લિક કરીશું અને અહીંથી કોઈ પણ એક ક્રોલ્સલ લઈ લઈશું આ રીતે. પછી એને શું કરશું, 3 ડોટ ઉપર ક્લિક કરી ફિલ કમ્પ્રેસ એરિયા અહીંથી સૌ પ્રથમ કરી લેવાનું. પછી આ કલર્સ પર જઈને બ્લેક સ્ક્રીન અહીંથી કરી લઈશું. બ્લેક કલર થઈ જાય એટલે મિત્રો શું કરવાનું, ઇફેક્ટ ઉપર જતું રહેવાનું છે અને અહીંથી એડ ઇફેક્ટ આમાં કરવાનું છે. તો આમાં સિમ્પલ સેટિસ્ફાઈ આમાંથી તમારે લઈ લેવાનું છે અને એના પર ક્લિક કરી લેવાનું રહેશે. પછી અહીંથી શું કરવાનું, પ્લસ ઉપર પહેલાં ક્લિક કરીશું. પછી સીધું આપણે ઓનો 29.27 સેકન્ડ છે આપણું સ્ટેટસ, જ્યાં સુધી સોંગ તેટલા સુધી જતું પછી ઓને આ રીતે આપણે ખેંચવાનું રહેશે મિત્રો આ રીતે. મિનિમમ તો 1500થી 2000ની વચ્ચે રાખવાનું રહેશે મિત્રો. આટલું થાય એટલે મેં બાકીનું અહીંથી વધનું હોય એ કટ કરી લઈશું. અને આગળ જોઈ લેવાનું છે આપણું ઓને ખેંચી અને આ રીતે નીચે લઈ દેવાનું છે. ઓકે મિત્રો, આ રીતે. હવે આને શું કરવાનું છે, ઓન ઉપર ક્લિક કરવાનું છે આપણે, જે આ ઇફેક્ટ બનાવી પછી એને બેન્ડિંગ એન્ડ ઓપોઝિટમાં જવાનું, લાઇટિંગમાં જઈને અહીંથી સ્ક્રીન કરી લઈશું મિત્રો. એટલે કંઈક આ રીતે આપણે લાગુ થઈ જશે. હવે મિત્રો જે આ પહેલું છે તો તેને આપણે શું કરવાનું છે, આ આગળ જે આટલું સેકન્ડનો તમારો લોગો હોય તો એ લોગો તમારે લગાવી દેવાનો રહેશે મિત્રો આટલા સેકન્ડ સુધી. તો ચાલો હું લોગો લઈ દઉં. ઓકે મિત્રો, આ રીતે તમારો હવે સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તો આપણે એક્સપોર્ટ કરવાનું છે મિત્રો. તો એક્સપોર્ટ કરવા માટે આપણે શું કરવું, એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું, પછી અહીંથી વિડીયો પર ક્લિક કરીશું, એક્સપોર્ટ રિઝોલ્યુશન કરીશું. અહીંથી તમારે જે ક્વોલિટીમાં વિડીયો સેવ કરવો હોય તેના પર ક્લિક કરી અને અહીંથી તમારે શું કરવાનું છે, મને એક્સપોર્ટ દઈ દેવાનું રહેશે મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો.
તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કેમ કે આપણે વિડીયોમાં બહુ મહેનત લાગે છે મિત્રો. તો તેના માટે તમે એક લાઈક સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપણે જય માતાજી.